હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે કાચા પપૈયામાંથી બનતી એકદમ ટેસ્ટી એવી 3 રેસીપી શેર કરવાની છું। તો ચાલો એક પછી એક જોઈ લઈએ। ચાલો આજે આપણે કાચા પપૈયામાંથી હલવો બનાવીએ। તમે બીટ ગાજર કે દૂધીનો હલવો તો વારંવાર બનાવતા જ હો છો, પરંતુ આ રીતે આ કાચા પપૈયામાંથી એકવાર હલવો બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો હવે આ પપૈયામાંથી હલવાની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં એક મોટું પપૈયું લીધું છે। વજનમાં જોઈએ તો લગભગ તે 1 કિલો જેટલું છે। હવે પાછળનો ડીટાનો ભાગ કાઢી લેવાનો છે। આ પપૈયું કાચું છે એટલે દૂધનો ભાગ નીકળશે, અને કાચું હોવાથી તે એકદમ કડક પણ હોય છે, માટે કટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા મેં વચ્ચેથી કટ લગાવી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધું છે, અને અંદર જે બીનો ભાગ હોય છે તે બધો જ કાઢી લેવાનો છે। પપૈયું કાચું છે એટલે બી પણ અંદર ચોંટેલા હોય છે, માટે ધ્યાનપૂર્વક કાઢીશું। હવે ફરીથી વચ્ચેથી કટ લગાવી પપૈયાને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે, અને તેની છાલ ઉતારી લેવાની છે। પપૈયું કાચું છે એટલે છાલ પણ થોડી કડક હોય છે, માટે છાલ ઉતારતી વખતે પણ ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં છાલ ઉતારી લીધી છે। ત્યાર પછી ફરીથી વચ્ચેથી કટ લગાવી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું, અને અંદર જે દાણા દાણાવાળો ભાગ આવે છે તેને પણ આપણે કાઢી લેવાનો છે, કેમ કે તેનો ટેસ્ટ એટલો સારો નથી આવતો। અને આવી રીતે આપણે પપૈયાને અંદરથી બરાબર ક્લીન કરી લેવાનું છે। તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ। તો તેની માટે અહીંયા મેં એક છીણી લીધી છે, અને છીણીમાં જે નાના હોલ આવે છે તેની મદદથી પપૈયાને છીણી લેવાનું છે। તમે પપૈયાનું મોટું પણ છીણ કરી શકો છો, પરંતુ તેને કૂક થતાં વધારે સમય લાગે છે, અને આપણે આવી રીતે આખા પપૈયાને છીણી અને છીણ રેડી કરી લઈશું। તો અહીંયા ટોટલ 1 કિલો પપૈયામાંથી આટલી છીણ થઈ છે। તો ચાલો હવે હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। તેની અંદર ઘી એડ કરવાનું છે। તો ઘી ટોટલ મેં 3 મોટા ચમચા જેટલું લીધું છે, મતલબ કે આ અડધો કપ જેટલું ઘી છે। ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે પપૈયાની છીણ કરી હતી તેને બધી જ એડ કરી દેવાની છે। તમે પાકા પપૈયામાંથી પણ હલવો બનાવી શકો છો, પરંતુ આ રીતે કાચા પપૈયાનો પણ હલવો એકવાર બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે, મતલબ કે પપૈયાની છીણને ઘીમાં બરાબર શેકી લેવાની છે, જેથી કરીને છીણ થોડીક સોફ્ટ થઈ જાય, તેનો ટેસ્ટ પણ સરસ આવે, અને જેમ જેમ પપૈયાની છીણ ઘીમાં શેકાશે તેમ તેમ તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે। તો બીટ ગાજર કે દૂધીનો હલવો તમે બનાવતા જ હો છો, પરંતુ આ હલવો એકવાર ચોક્કસ બનાવજો। અહીંયા ટોટલ લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય થયો છે, અને પપૈયાનું છીણ પહેલાં કરતાં થોડુંક સોફ્ટ થઈ ગયું છે। હજી આપણે તેને 5 થી 6 મિનિટ કન્ટિન્યુઅસ ચલાવી લઈશું। તો અહીંયા ટોટલ 12 થી 15 મિનિટ જેવો સમય થયો છે, અને પપૈયાનું છીણ પહેલાં કરતાં થોડું સોફ્ટ થઈ ગયું છે। અને આ રીતે પપૈયાનું છીણ સોફ્ટ થાય પછી આપણે દૂધ એડ કરવાનું છે। તો દૂધ મેં અત્યારે 2 કપ જેટલું એડ કર્યું છે। તમે આ હલવો દૂધ વગર પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે દૂધ એડ કરવાથી હલવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। મિક્સ કરી લઈશું, અને ખાંડ એડ કરવાની છે। તો ખાંડ મેં ટોટલ 1 કપ લીધી છે। વજનમાં જોઈએ તો લગભગ 250 થી 250 ગ્રામ જેટલી ખાંડ છે। ખાંડ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછી વધારે લઈ શકો છો। બરાબર મિક્સ કરી લેવાનું છે। ખાંડ એડ કરી છે એટલે ખાંડનું પાણી થશે, અને આપણે દૂધ પણ એડ કર્યું છે, માટે પપૈયાની છીણ અંદર એકદમ 100% કૂક થઈ જશે। આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે।
તો હવે અહીંયા લગભગ દૂધ એડ કર્યા પછી 5 મિનિટ જેવો સમય થયો છે અને થોડુંક પાણી એબ્સોર્બ થઈ ગયું છે. ત્યાર પછી થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. થોડીક બદામ, થોડાક કાજુ અને થોડીક દ્રાક્ષ મેં એડ કરી છે. તમે ડ્રાયફ્રૂટને ઘીમાં શેકીને પણ એડ કરી શકો છો. જો તમે ડ્રાયફ્રૂટ ઘીમાં શેકીને એડ કરો તો તમારે છેલ્લે એડ કરવાના. મેં ઘીમાં શેક્યા નથી, એટલે આ રીતે થોડું પાણી એબ્સોર્બ થાય ત્યારે એડ કરી દેવાના, જેથી કરીને ડ્રાયફ્રૂટ પણ થોડાક સોફ્ટ થઈ જાય. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે હલવામાંથી લગભગ પાણી એબ્સોર્બ થઈ ગયું છે, પરંતુ હજી આપણે તેને 1 થી 2 મિનિટ કન્ટિન્યુઅસ ચલાવી લઈશું, જેથી કરીને ઘી પણ થોડુંક છૂટું પડી જાય. ફ્રેન્ડ્સ, તમે આ હલવાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે છેલ્લે આપણે થોડોક એવો ઇલાયચી પાવડર એડ કરી દઈશું. લગભગ 1/4 ટીસ્પૂન જેટલો મેં કર્યો છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછો વધારે લઈ શકો છો. અને ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ હલવાને બનતા થોડોક સમય લાગે છે, પરંતુ ટેસ્ટમાં ખૂબ જ મજા આવે તેવું બને છે. હવે ઉપરથી 2 ચમચી મેં મલાઈ એડ કરી છે, જેથી કરીને હલવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે. તમે માવો એડ કરીને પણ બનાવી શકો છો, અથવા તમારે જો આ હલવામાં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી મલાઈનું ઘી ના થાય અને ઘી છૂટું ના પડે ત્યાં સુધી હલાવી લઈશું. અને છેલ્લે ઉપરથી આપણે થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તમારે જો બધા જ પહેલાં એડ કરવા હોય તો કરી શકો છો, પરંતુ મેં થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તેની માટે ઉપરથી એડ કર્યા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લઈશું. અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે કાચા પપૈયામાંથી હલવાની રેસીપી ટ્રાય કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો આ પરોઠું અંદરથી ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે, સાથે ટેસ્ટમાં તો એકદમ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમારી સાથે હું આજે શેર કરીશ કાચા પપૈયામાંથી બનતા આ પરોઠાની રેસીપી. તમે અહીંયા જોઈ શકો છો પરોઠા ખૂબ જ સરસ બન્યા છે, બિલકુલ ફાટ્યા નથી અને સ્ટફિંગ પણ બહાર નથી નીકળ્યું. તો ચાલો હવે પરોઠાની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેની માટે અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે. તેની અંદર આપણે લોટ એડ કરવાનો છે. તો લોટ મેં અહીંયા 2 કપ રોટલીનો લીધો છે અને લોટ આપણે ચાળીને લઈશું. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલો અજમો એડ કરી દેવાનો છે અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. ત્યાર પછી તેની અંદર મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે, લગભગ અડધી ચમચી જેટલું. અને તેલ એડ કરીશું મોણ માટે. તો તેલ મેં અહીંયા 1.5 મોટી ચમચી જેટલું લીધું છે. અને હવે આપણે પહેલાં હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી લોટ બાંધી લઈશું. તો આપણે લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે સ્ટફ પરોઠા બનાવી રહ્યા છીએ. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે, તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે. તો લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો, નહીંતર પરોઠા બરાબર નહીં બને. લોટ કઠણ હશે તો સ્ટફિંગ પણ બહાર આવી જશે. તો આવી જ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને સોફ્ટ લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં સોફ્ટ લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો. હવે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું. ત્યાર પછી અહીંયા મેં 1 કાચું પપૈયું લીધું છે. વજનમાં જોઈએ તો આ 1 કિલો જેટલું છે. હવે તેનો ડીટાનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને ત્યાર પછી વચ્ચેથી કટ લગાવી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે અહીંયા મેં છાલ ઉતારી લીધી છે. ત્યાર પછી હવે તેને વચ્ચેથી કટ કરી ફરીથી 2 ભાગમાં ડિવાઈડ કરી અને વચ્ચે જે દાણા દાણીવાળી લેયર આવે છે તેને પણ આપણે કાઢી લેવાની છે, કેમ કે તેનો ટેસ્ટ એટલો સારો નથી લાગતો. તો અહીંયા મેં અડધા પપૈયાનો ઉપયોગ કર્યો છે અને આવી રીતે આપણે અડધા પપૈયાને અંદરથી એકદમ ક્લીન કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં એક છીણી લીધી છે અને છીણીમાં
નાના હોલ આવે છે તેની મદદથી આપણે પપૈયાને છીણી લેવાનું છે. આવી રીતે આપણે બધું જ છીણ રેડી કરી લઈશું. તો ચાલો હવે સ્ટફિંગ બનાવીએ. તો અહીંયા ગેસ ઉપર એક પેન મેં રાખ્યું છે. તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. ત્યાર પછી તીખાશ માટે અહીંયા મેં 2 લીલા તીખા મરચાં ઝીણા કટ કરીને એડ કર્યા છે. થોડાક એવા લીમડાના પાન એડ કરી દઈશું અને આદું ગ્રેટ કરીને એડ કરી દઈશું. જે લોકો ડુંગળી ખાતા હોય તે લોકો પહેલાં ડુંગળી પણ એડ કરી શકે છે. ત્યારબાદ થોડાક એવા સફેદ તલ એડ કરી અને એકવાર મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે જે અડધું પપૈયું છીણ્યું હતું તેની ટોટલ આટલી છીણ થઈ છે. તે બધી જ છીણ આપણે અંદર એડ કરી દેવાની છે અને હવે આપણે એકવાર મિક્સ કરી લઈશું જેથી કરીને સરસ એવી લેયર વઘારની પપૈયાના છીણ ઉપર થઈ જાય. ત્યાર પછી હળદર અડધી ચમચી જેટલી એડ કરીશું અને ચાટ મસાલો અડધી ચમચી એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું તે પણ લગભગ અડધી ચમચી જેટલું કરવાનું છે અને હવે આપણે ફરીથી મિક્સ કરી લેવાનું છે. તમારે જો આ સ્ટફિંગમાં હળદર એડ ના કરવી હોય મતલબ કે વ્હાઈટ જ બનાવવું હોય તો બનાવી શકાય. લાલ મરચું મેં એડ નથી કર્યું. તમારે જો લાલ મરચું પણ એડ કરવું હોય તો કરી શકાય. તો આગળ આપણે જે લીલું મરચું એડ કર્યું તેને સ્કીપ કરવાનું અથવા તો થોડુંક ઓછું એડ કરવાનું. હવે અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમ આપણે લો રાખી અને તેને કૂક થવા દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને ચેક કરી લઈશું. છીણ આપણે પતલી જ કરી છે એટલે તે જલ્દીથી કૂક થઈ જશે. એકવાર મિક્સ કરી લઈશું અને આપણે ઉપરથી થોડીક એવી કસૂરી મેથી આપણે આવી રીતે હાથેથી મસળીને એડ કરશું. થોડુંક એવું લીંબુ એડ કરીશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરવાની છે અને પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. આ સ્ટફિંગમાં ખાંડ એડ કરવાની જરૂર નથી પરંતુ તમારે જો કરવી હોય તો કરી શકાય. તો એકદમ ટેસ્ટી એવું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી અહીંયા મેં આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લીધો છે. હવે તેની ઉપર થોડોક કોરો લોટ લગાડી પરોઠું વણવાનું છે. વધારે પડતું પતલું નથી વણવાનું, તેને થોડુંક થીક જ રાખીશું. તો અહીંયા મેં વણી લીધું છે. ત્યાર પછી સ્ટફિંગ ઠંડુ થઈ જાય અને ઠંડુ થાય ત્યાર પછી આપણે તેમાંથી લગભગ 1 મોટી ચમચી જેટલું સ્ટફિંગ પરોઠાની ઉપર એડ કરી અને આવી રીતે સાઇડ્સનો ભાગ ફોલ્ડ કરી અને તેને બરાબર સીલ કરી દેવાનું છે. અને ઉપર જે વધારાનો ભાગ નીકળે લોટનો તેને આપણે લઈ લઈશું અને પછી બરાબર તેને વચ્ચેથી પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને સ્ટફિંગ પણ સરખું લેવલિંગમાં થઈ જાય અને વણતા ફાવે. ત્યાર પછી થોડોક કોરો લોટ લગાડી અને પછી આપણે પરોઠાને વણી લેવાનું છે. તમે જોઈ શકો છો પરોઠું કિનારીમાંથી બિલકુલ ફાટ્યું પણ નથી અને સ્ટફિંગ બહાર નથી આવ્યું. એકદમ સરસ રીતે વણાઈ રહ્યું છે. તો અહીંયા મેં તેને વણી લીધું છે અને તેને આપણે મીડિયમ થીક રાખીશું. તો ચાલો હવે તેને શેકી લઈએ. તો અહીંયા ગેસ ઉપર મેં તવી ગરમ કરી દીધી હતી અને વણેલો ભાગ નીચે આવે તે પ્રમાણે પરોઠાને એડ કરી દેવાનું છે. 1 મિનિટ જેવું થાય એટલે આપણે પરોઠાને પલટાવી લઈશું અને નીચેની બાજુએ પણ થવા દેવાનું છે. તો નીચેની બાજુએ પણ 1 મિનિટ જેવું થઈ જાય એટલે અત્યારે મેં મારા ટેસ્ટ પ્રમાણે તેલનો ઉપયોગ કર્યો છે. તમે ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ બરાબર સ્પ્રેડ કરી અને પછી પરોઠાને પલટાવી લઈશું અને નીચેની બાજુએ પણ આપણે તેલ લગાડી દેવાનું છે અને હવે પરોઠાને બંને બાજુએ સરસ એવી લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન પડે
ત્યાં સુધી શેકી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો પરોઠું આપણું ખૂબ જ સરસ બન્યું છે, સરસ ફૂલ્યું પણ છે। તો તમે પણ આ રીતે આ પરોઠા બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો રેડી છે આપણું પરોઠું, ચાલો સર્વ કરી લઈએ। તો અહીંયા મેં તેને દહીં સાથે સર્વ કર્યા છે, તમે તેને ગ્રીન ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ કાચા પપૈયામાંથી બનતા પરોઠાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો। તો ચાલો આજે આપણે પપૈયાનો એકદમ ટેસ્ટી સંભારો બનાવી લઈએ। આ પપૈયાનો સંભારો કોઈપણ શાક સાથે અથવા તો ગરમ ગરમ ગાંઠિયા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાનો છે। અહીંયા મેં 2 લીલા પિકાડોર મરચાં લીધા છે, તેમાંથી એક મરચું લઈ લઈશું અને આપણે ડીટાનો ભાગ કાઢી લેવાનો છે। ત્યારબાદ વચ્ચેથી કટ લગાવી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને મરચાંમાં જે બીનો ભાગ આવે છે તે બધો જ આપણે કાઢી લેવાનો છે અને સાઈડમાં જે રેસાનો ભાગ આવે છે તે પણ આપણે કાઢી લઈશું, જેથી કરીને તીખું ના લાગે। હવે એક ભાગ લઈ લઈશું, તેને વચ્ચેથી કટ કરી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને બહુ વધારે પડતી પતલી નહીં અને જાડી નહીં તેવી સ્લાઇસીસમાં કટ કરી લેવાનું છે। તો અહીંયા બધું જ કટિંગ રેડી થઈ ગયું છે। તો ચાલો નેક્સ્ટ જોઈએ। હવે અહીંયા મેં એક જે તીખું મરચું આવે છે લીલું તે લીધું છે, તેનું પણ કટિંગ જોઈ લઈએ આપણે। હવે તેને આપણે આવી રીતે થોડુંક મોટું જ કટ કરીશું, બહુ વધારે પડતું ઝીણું નથી કટ કરવાનું। તો કટિંગ રેડી છે અહીંયા, ચાલો નેક્સ્ટ જોઈએ। હવે અહીંયા મેં કેપ્સિકમ લીધું છે, તેને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને તેની પણ બહુ વધારે પડતી જાડી નહીં અને પતલી નહીં તેવી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું। કટિંગ રેડી છે। હવે અહીંયા મેં એક નાની સાઈઝનું કાચું પપૈયું લીધું છે, તેનો આપણે ડીટાનો ભાગ કાઢી લઈશું અને ટોચનો ભાગ પણ થોડો કાઢી લઈશું। પપૈયું કાચું છે એટલે દૂધનો ભાગ તો નીકળશે, આપણે છાલ ઉતારી લેવાની છે, પરંતુ છાલ ઉતારતી વખતે થોડુંક ધ્યાન રાખીશું, કેમ કે દૂધનો ભાગ નીકળે એટલે થોડુંક ચીકણું થઈ જાય છે। તો અહીંયા મેં છાલ ઉતારી લીધી છે, તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને વચ્ચેનો જે બીનો ભાગ હોય છે તે બધો કાઢી લેવાનો છે। હવે આવી રીતે છીણીમાં જે મોટા હોલ આવે છે તેની મદદથી છીણી લઈશું, તમારે જો ઝીણી છીણ કરવી હોય તો પણ ચાલે। અહીંયા છીણ બધું રેડી છે। હવે અહીંયા મેં ગેસ ઉપર એક પેનની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, તેલ ગરમ થાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ સ્પ્લટર થાય ત્યારબાદ તેની અંદર લીલું તીખું મરચું એડ કરી દઈશું, થોડાક એવા લીમડાના પાન એડ કરી દઈશું। ત્યારબાદ પિકાડોર મરચાં જે કટ કર્યા હતા તેને એડ કરવાના છે અને કેપ્સિકમને કટ કર્યા હતા તે પણ એડ કરી દઈશું। એકવાર મિક્સ કરી લઈશું। તમારે જો એકલા પિકાડોર મરચાં અથવા તો એકલા કેપ્સિકમનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। હવે આપણે જે છીણ તૈયાર કર્યું હતું તે બધું છીણ આપણે એડ કરી દઈશું। તો અહીંયા મેં બધું છીણ એડ કરી દીધું છે। હવે તેની ઉપર આપણે મસાલો કરી લઈશું। તો અડધી ચમચી ઉપર થોડીક વધારે હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે આ સંભારામાં લાલ મરચું એડ નથી કરવાનું, બરાબર મિક્સ કરી લેવાનું છે એકવાર। આ સંભારો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા મેં એક સરખું મિક્સ કરી લીધું છે, ત્યારબાદ અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, ફરીથી મિક્સ કરી લઈશું। આ સંભારાને આપણે બહુ વધારે પડતો કૂક નથી કરવાનો, મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 1 થી 1.5 મિનિટની અંદર તે થઈ જશે। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે ઉપરથી થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને ફરીથી
મિક્સ કરી લેવાનું છે. તો હવે આ એકદમ ટેસ્ટી એવો પપૈયાનો સંભારો બનીને રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરી લઈશું. મેં પ્લેટમાં સર્વ કરી લીધું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પપૈયાનો ટેસ્ટી સંભારો રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી આવજો.